હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો ફેમિલી, સવારમાં બધા ભાઈઓ બહેનોને ગુડ મોર્નિંગ. સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત છે. તો ફેમિલી, અત્યારે સવારમાં આપણે આવી ગયા હતા ઠેડા વેણમાં. રોટાવેટર હાકેલું હતું, અહીંયા આટલું વીણી દીધું છે. આ ઠગલિયું દેખાય અહીંયાથી. હવે આટલું રહી ગયું છે, એને જોઈએ. અત્યારે નતર અહીંયા નકર કપાસ વીણવાનો છે, એટલે કપાસ વીણવા જતા રહીએ. તો વિચાર કરી જોઈએ શું થાય શું નહીં. અને સૂર્યદેવ નીકળી ગયા છે. અને અહીંયા જો મસ્ત મજાનું પક્ષી જો દી ઉગી ગયો છે ને કંઈક પકડવાની કોશિશ કરે છે. એ રીતનું જો નીચે કઈ રીતનું ઉતરે લે. સવારમાં એક ઘા કરી ગયું છે. હવે જોઈએ પકડ્યું હોય કાં ના પકડ્યું હોય એવું હે. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે આટલું વીણી દીધું છે. હવે વિચારીને આપણે જઈએ, પછી કપાસ વીણવાનો હોય તો આપણે કપાસ વીણી દઈએ. એ કપાસ આપણે થોડોક રહી જવાનો છે આજે, આખો દી વીણશું તો એ. બાકી તો આ પણ થોડુંક રહી જવાનું છે. આટલું છે અહીંયાથીનું છે. બાકી આ શેડો હો પછી ફેમિલી ખવાસી થઈ ગઈ છે અને શરદી પણ થઈ ગઈ છે. શરદીની આપણે દવા પી લીધી હતી ગોરી, અને અત્યારે ખવાસી થઈ ગઈ છે. એટલે બીજું કે ફેમિલી ઠંડી બહુ પડે છે. તો કંઈ નહીં ફેમિલી, આપણે વિચાર કરીએ, પછી આપણે કપાસ વીણવા હોય તો કપાસ વીણવા જતા રહીએ, નકર વીણવા હોય તો વીણવા. બાકી તો પતાવવાનું જ છે. આપણે સાંજે આ રહીએ. તો ફેમિલી, આપણે કપાસ વીણવા આવતા રહ્યા છે ને આપણે વીણવાનું છે ને એ રેવા દીધું છે. અને કાલ આપણે કિરીટ આવી ગયો હતો, આ રહ્યો જતો રહ્યો હતો. ક્યાં જતો રહ્યો તો ખબર નથી, પણ આવતો રહ્યો છે પાછો. કોણ જતો રહેલો રા? ભૂલી ગયેલો કે છે ને હવે આવતો રહ્યો છે, એટલે વાંધો નહીં. ને આપણે કપાસીને આવતા રહ્યા છે. અને બીજું ઓલી બાજુ વેણવાનું છે, તો થોડુંક રહી જશે. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે ચાલુ કરી દઈએ પૂનમ. તો ફેમિલી, અત્યારે આપણે આવી ગયા છે ઓળીએ, અને આવીને આપણે જમવાનું બનાવવા માંડી ગયા છે. અહીંયા જો આપણે મકાઈનો રોટલો બનાવી દીધો છે. અહીંયા એક રેડી કરી દીધો છે. લોટ પણ આપણે ચાવરીને રેડી કરી દીધો છે. અને બીજું કે ફેમિલી, મકાઈ કાલ પરમદી દરાવા ગયો હતો, પણ મોટું દરી દીધું છે. એટલે ગમણોને મિક્સ કરીને હવે બનાવું છું, કેમ કે મોટું દરી દીધું છે. એટલે તો કંઈ નહીં ફેમિલી, આપણે આટલા રોટલા બનાવી લઈએ. આપણે તો 3, 4, 5 બનાવવાના છે, એટલે બનાવી લઈએ. તો પછી બની જાય એટલે આપણે જમવાનું છે. દાળ આપણે રેડી કરી દીધી છે. જો મકાઈનો રોટલો, અને આ લોટ તૈયાર કરી દીધો છે. અહીંયા રોટલો બીજો થાબીને રેડી કરી દીધો છે. અને કમેન્ટમાં કહેજો રોટલા કેવા બને છે કેવા નહીં, તો જરૂર તમે કમેન્ટ કરજો. તો કંઈ નહીં ફેમિલી, આપણે રોટલા બનાવી દઈએ, પછી આપણે જમવાનું છે. અત્યારે વાગી ગયા છે 1. અત્યારે હે ને ફેમિલી, આપણે ફરીથી પાછા આવી ગયા છે ઠેડા વીણવા. તો પૂનમ વેને છે, આરોહી વેને છે, કિરીટ પણ વેને છે. એટલેથી વીણી લાવ્યા છે ને આપણે. અહીંયા જ કપાસ મૂકી દીધેલો છે. જો અત્યારે પત્યું એટલે આપણે કપાસ અહીંયા જ મૂકી દીધો, અને અત્યારે આપણે વીણવા આવી ગયા છે. અને હજુ તો અંદર રહી ગયો છે કપાસ વીણવાનો, થોડો ફૂટેલો છે એ. અને સેટ આવે એટલે આપણે પૂછા કરી જઈશું. પછી આપણે કાલે થોડુંક રહી જાય, અને આપણે આ ઠેડા છે બધા દેખાય ઢગલીની વળી છે, એ આપણે નાખી દેવાની છે. અને પછી આપણે પાછા વીણવા તોડવાનું ચાલુ કરવાનું છે. એટલે કાલે સેટ આવવાના હોય તો લીટા નખાઈ જાય, નકર તો જોઈએ, નકર પરમદાડે તો આપણે આ ડેડા તોડવાનું બતાવી દેવાનું છે. તો કંઈ નહીં, આગળ તો પૂનમને આરોહીને ખીરીટ વીણતા જાય છે. આપણે પાસે થોડાક રહી ગયા છે, એટલે આપણે વીણવાનું ચાલુ કરે. એટલે અત્યારે આપણે આવી ગયા છે ઓઈડીએ, અને હવે આપણે જવાનું છે જઈને લેવા માટે, કારણ કે અત્યારે વાગી ગયા છે 5. એટલે જઈને લઈ આવીએ. રેડી કરી દીધું છે ડબડું પણ. અને અહીંયા જો આરોહી જમવા બેસી ગઈ છે. ઘેર આવીને કહે છે જમવું છે, એટલે જમવા બેસી ગઈ છે. અને બીજા છે ઠેડા વેને છે, કપાસના ફાટા વીણવા છે. ને અત્યારે આપણે ડબડું લટકાવી દીધું છે ને આપણી ધનોને હવે બહાર કાઢવાની છે. અને બીજું કે ફેમિલી, અત્યારે આપણે જઈને લેવા જઈએ છીએ ને મોબાઈલમાં આપણે ચાર્જિંગ નથી, કેમ કે બે દિવસથી આપણે મોબાઈલમાં ચાર્જિંગ નથી કર્યું. આમ તો લાઇટ તો રહી જ છે, પણ આપણે ચાર્જિંગ ટકે છે, એટલે આપણે ચાર્જિંગમાં બહુ મૂકતા નથી. અત્યારે થઈ રહ્યું છે, એટલે આપણે ત્યાં જઈને આવતે આપણે 10-15 મિનિટ લાગશે. એટલે ફરીથી પાછું ફૂલ થઈ જાય છે, એટલે આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ. તો જઈને લઈ આવીએ. ફેમિલી, આપણે આવી ગયા છે જઈને લઈને. અત્યારે જો
જે અત્યારે પાછો લખવા માંડી ગયો છે. અને બીજું કે ફેમિલી આપણે કપાસ આટલો અહીંયા છે અને બીજો તો આપણે ખેતરમાં મૂક્યો છે. અહીંયા આપણે લગભગ 8 ભારી છે, ખેતરમાં છે 7 કેવી કંઈક છે, એટલો થયો. ને હવે આપણે ટ્રેક્ટર લાવશે તો આપણે ગામમાં મોકલાવી દઈશું. પછી આપણે તો જો હજુ પૂનમને તો વેણ છે ઠેડા, હા મેં દેખાય છે. તો કંઈ નહીં ફેમિલી, અત્યારે આપણે દૂધ લાવ્યા છે, ચા બનાવવાનો છે. એટલે ચા બા પીને આપણે હજી તો જમવા બનાવવાનું છે આપણે. એટલે કંઈ નહીં, આજનો બ્લોગ છે અહીંયા સુધી. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકી નવો વિડીયો નાખો એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય